વાગ્યા છે 6:45 ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે એટલે સરસ મજાનું સવાર થઈ ગયું છે. તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ એવી આશા સાથે જો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ને સવારનું બહારનું વેધર છે એકદમ ચોખ્ખું છે, વરસાદ જેવું વાતાવરણ તો હવે વયું ગયું. હવે વરસાદ આવે એવું વાતાવરણ છે નહીં ને સૂરજ દાદા પણ જો સરસ મજાના નીકળી ગયા છે ને ભગવાન રામની ધજા જો થોડી થોડી લહેરાય છે ને આ ઝાડવું પણ થોડું થોડું હલી રહ્યું છે, પવન બહુ જાજુ નથી ને સવારમાં જો ચકલાઓ ચણવા આવી ગયા. જો ચોખા કાલના નાખ્યા છે, અત્યારે સવારના તો નથી નાખ્યા, કચરાને વારીને જો ઉડી ગયા છે. આ રીતના આ વારીને પછી હવે ચોખા નાખશું. જો અહીંયા બધે આ ચોખા બધા જો આમાં કેવા ભરાઈ ગયા ને પાણીનું ડબ્બું તો જો સરસ મજાનું વિસરીને ભરી દીધું છે. હાલો તો નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લઈશું. મમ્મી શું કરી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ મમ્મી, શું કરો હો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, પાણી નાખ્યું. ઠીક, હાલો તો નાસ્તો નથી કરવો? નાસ્તાને વાર હો મને તો ભાખરી બનાવી નાખી? ભાખરી કરી નાખી. હા, ચા કરવાનો હે. ભાખરી કરી મિલ્કને એમાં દૂધ ચકલા જો કેટલા બધા આવી ગયા. ચકલા તો ભૂખ એમને લાગે. આ ખેતરના ચકલા આવ્યા હે બધા આવે ભૂખ લાગે કોણ જો તો નાખી ખાય બચારા. ખેતરના ને ઓલા ગામના ને બધા ભેરા ખાય. હા, નકર ન ખાતા બધા. સવારમાં એને ભૂખ લાગી ગઈ. જો હોતું નહીં આ પાદળ જઈ જાય. ભગવાન તો જો મમ્મી ભાખરી બનાવીને આસુ ચકલા હાટું કરો હો? હા, તે મારીને નાખી દો એટલે કાબરું ખાવા આવશે. હા, તો જો ભાખરીને ભૂકો કરીને મમ્મી નાખી રહ્યા છે ને હાલો તો આપણે હે ને નાસ્તો કરવાનો બાકી છે તો પહેલાં નાસ્તો કરશું. હા, મિલ્કની ને તો જો સરસ મજાની ભાખરી બની ગઈ છે ને એક ભાખરી ગાય તો છે નહીં એટલે કૂતરાને નાખી કે ચકલાને નાખી, જેના ભાગમાં હોય ખાય. તો હાલો આપણે ચા બનાવવાનો છે તો ચા બનાવી લઈને નાસ્તો કરી લઈ. નાસ્તો પાણીને એવું કરી લીધું છે ને મમ્મી જો કચરા વારી રહ્યા હે. તો હાલો આપણે હવે ઘરમાં કચરા ઝાપટી ઝૂપટીને વારીને પોતું ને એવું કરી નાખી. તો જો આપણે ઘર કામ કરીને નવરા થઈ ગયા છે, આજે તો વહેલા નવરા થઈ ગયા છે. તો જો આપણે રસોડામાં લઈ લીધો છે ગાંઠિયા બનાવવાના પેકેટ, વજ્રરાજ મસાલો ગાંઠિયાનો આપણે લઈ લીધો છે, ચણાનો લોટ ને અહીંયા જો તેલની બેણી તેલ કાઢ્યું અત્યારે. તો હાલો આપણે ગાંઠિયાનો લોટ બાંધી દઈ. આટલો લોટ લીધો? હા, તો આટલાના ગાંઠિયા બનાવો. આમાં કાંઈ ન નાખવાનું હોય, આમાં અંદર આવે છે અજમો ને સોડા ને મીઠું ને બધું આવે. 1 કિલો હોય ને એટલે 1 પેકેટ નાખવાનું હોય. આપણે 500 ગ્રામ જેવું હોય એટલે અડધું પેકેટ હતું એ નાખ્યું આપણે. હવે તેલનું મોવણ દઈને બાંધી દેવાનું એમાં. જો આપણે ફળિયામાં ચૂલે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને અહીંયા બધું આપણે લઈ લીધું છે. આપણે જમવાનું બનાવવું હોય ને તો
તો જો આ ચવાણાનું બધું લઈ લીધું છે ને મમરા ને દાણા ને પેલા ગાંઠિયા બનાવશું કે સેવ બનાવશું. તો જો આપણે આ જમવાનું બનાવવાનું બધું કરી નાખ્યું છે ને મમ્મી તળી રહ્યા છે. થોડી નખાય, બબે તન નખાય. તો જો આપણે બધું તળ્યું, દાણા એક ટન નાખો, પછી હું ઉતાર નાખો, પછી મમરા શેકી નાખું એટલે મમરાનું ચવાણું. શેમાં દાણા નાખવાના? દાણા નાખી દો આમાં ચવાણામાં. તાજા ન કરો તો કાંઈ નહીં, થોડાક જ બસ ચવાણામાં નાખાય એટલા. બીજા તો પછી કરી નાખ મસાલાવાળા. હા, એ તો એક પાવડું તેલ મૂકીને કરી નાખીશ મસાલાવાળા. તો જો સરસ મજાનું ચવાણું બની ગયું છે અને આમાં જો આપણે ગાંઠિયા ભરી દીધા છે. તો હાલો હવે ડબ્બામાં ભરી દઈશું. જો આપણે નાસ્તો ને એવું બની ગયું છે. હવે આપણે હે ને ચૂલે આપણે ઓલું છે જ બળતું ને એવું, તો આપણે રોટલી બનાવી લઈએ, પછી શાક બનાવશું. હું શાક બનાવીશ, તમે કેરીનો રસ કાઢી નાખજો. તો જ આપણી સરસ મજાની રોટલી બની ગઈ છે. હાલો એક રોટલી ચોળવી નાખો, પછી કપડામાં વીટીને પછી લેતી જાઓ ઘરમાં. આવી ગયા છે કિચનમાં ને આજે જો આપણે ગાંઠિયા ને સેવ ને એવું બનાવ્યું હતું ને, તો આજે આપણે હે ને સેવ ડુંગળીનું શાક બનાવવાનું છે. તો જો આપણે સેવ લઈ લીધી છે ને આપણે ડુંગળી પણ સુધાર નાખી છે ને તેલ ગરમ કરવા જો મૂકી દીધું છે. રાઈ, જીરું ને આ લીમડો, મેથીના દાણા ને આપણે નાખીએ ડુંગળી. તો જો આપણે એને હે ને થોડીક વાર ધીમા તાપે એને ચડવા દઈશું. તો જો ડુંગળી હે ને બ્રાઉન કલરની થઈ ગઈ છે ને ચડી ગઈ છે. તો હવે આપણે નાખશું એમાં હળદર.
નાખશું નમક. હવે થોડુંક નાખશું પાણી. હવે નાખશું આપણે મિરચી પાવડર, કારણ કે મિરચી પાવડર તેલમાં નાખીને તો બળીને કાળું થઈ જાય શાકનો કલર ન આવે. હજી પણ જો નાખશું થોડુંક પાણી. હવે આપણું સરસ મજાનું શાક ઉકળી ગયું છે. હવે આપણે એમાં નાખશું આ સેવ. તો જો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે જમવાની તૈયારી કરશું ને જમવાની તૈયારીમાં તો જો આપણે આ બધા ડબ્બા તો આપણે જો લઈ જ લીધા છે ને મમ્મી જો અહીંયા રાહ જોઈને બેઠા છે. પપ્પા આવે એટલે પછી જમવા બેસી. તો જો જમવા બેસી ગયા છે. પપ્પા આવ્યા એટલે સેવ ડુંગળીનું શાક, કેરીનો રસ. આમાં નવી કેરી લીધી છે તો કેરી આમ કલર અલગ જાતનો હો, આમ પીળો જેવો હોય, નકર તો કેસરી જેવો હતો. હજી કાચી જેવી થોડીક હોય ને. તો જો જમવા બેસી ગયા છે. હાલો તો આપણે પણ જમી લઈશું. સાંજના વાગ્યા છે 7:30 ને જો આપણે ફળિયામાં આવી ગયા છે ને સરસ મજાનો ઠંડો પવન આવે છે ને જો ઝાડવાને પાણીને એવું પાવાનું હતું તો એ તો આપણે જો પાઈ દીધું છે. ને અહીંયા પણ આપણે જો સરસ મજાના બીજા બધાય તો આપણે ઝાડવા કાઢી નાખ્યા નહીં મમ્મી, વેલા ને એવું. એક ભીંડોના ગવાર 2 જ રાખ્યા. વરસાદ થાય ને એટલે પછી નવું વાવશું. ને આપણા તુલસી જો કેવા સરસ મજાના વધી રહ્યા હવે, એમાં કાંઈ વાંધો નથી, હવે થઈ જશે. ને હાલો તો હવે 7:30 વાગ્યા છે તો સાંજની રસોઈ બનાવવાની તૈયારી કરશું. પવન જાજો હે તો અંદર બનાવી નાખું. આવા પવનની ભાખરી બને જ નહીં, કાચી ને પાકીને એવી બને. તો જો મમ્મી ચારા વાસણ ઉટકી રહ્યા છે. બપોરના હજી રહી ગયા હતા. આજે રસોડામાં એમને પડ્યા હતા. તે રસોડામાં અત્યારે રાંધવા ગયા તે ખબર પડી કામાં કે ચાના વાસણ બાકી છે. તો હાલો ભાખરી, હા એમાં શું 2 રકાબી હોય ને તપેલી હોય. તો હાલો આપણે હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું. તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.